નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે રાજ્યકક્ષાનો નેશનલ ફાયર સર્વિસ ડેની સરદાર સરોવર ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતે ઉજવણી કરવામાં આવી। દર વર્ષે 14મી એપ્રિલે ફાયર ફાઇટર અને સર્વિસના કર્મચારીઓની બહાદુરી, સમર્પણ અને બલિદાન માટે તેમને યાદ કરવામાં આવે છે। મુંબઈમાં 1944માં ડોકયાર્ડમાં આગ બુઝાવતા 66 જેટલા ફાયર જવાનોએ બલિદાન આપ્યા હતા, જેમની યાદમાં દેશની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં આ યોદ્ધાઓને યાદ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા। શહીદ અગ્નિશામકોને શ્રદ્ધાંજલિના રૂપે 4 પ્લાટૂન દ્વારા પરેડ પણ યોજવામાં આવી હતી। આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ફાયર કર્મચારીઓને શૌર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં નાયબ સચિવ, સ્ટેશન ફાયર ઓફિસર, ગુજરાતના જુદા જુદા જિલ્લામાંથી પધારેલ ફાયર કર્મચારી અને 4 પ્લાટૂન અને ફાયર વિભાગ સાથે સંકળાયેલ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા। ડાયરેક્ટર સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ આજના દિવસનું મહત્વ એ છે કે 1944 14 એપ્રિલના દિવસે બોમ્બે ડોકયાર્ડ પર SS ફોર્ટ સ્ટાઇકિન કરીને એક જહાજ હતું જે ઇંગ્લેન્ડથી ઇન્ડિયા આવેલું, જેમાં બહુ બધા એમ્યુનેશન્સ, એક્સપ્લોઝિવ્સ, કોટન બેલ્સ સાથે સાથે અમુક ગોલ્ડના બી ભંડાર હતા, જેમાં કંઈક કારણોસર આગ લાગવાના લીધે એમાં બહુ મોટો એક્સપ્લોઝન થયેલો ને જેના લીધે એ દિવસે ફાયર સર્વિસીસના 66 જેટલા જવાનો શહીદી વહોરી। એ 66 શહીદ વીરોના રિમેમ્બરન્સમાં એવરી યર ભારત સરકારના હોમ ડિપાર્ટમેન્ટ એક થીમ ડિસાઇડ થાય અને એના અંતર્ગત દરેક સ્ટેટ નેશનલ ફાયર સર્વિસ ડે 14th એપ્રિલનું ઓબ્ઝર્વન્સ થતું। ગુજરાત રાજ્ય કક્ષાએ જે ફાયર સર્વિસ ડેનું ઓબ્ઝર્વન્સ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજન કરેલું હતું। આ ઉપરાંત દરેક મહાનગરપાલિકા અને દરેક મ્યુનિસિપાલિટીઝમાં પણ સિમિલર આવા જ પ્રકારનું એક શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રસંગ આયોજન કરેલું છે।